हेलो मारी चेनल में तमारू स्वागत है। આજની જે રેસીપી છે એ ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપતા એવા ફ્રૂટ ક્રીમની છે અને સૌથી સારી આ રેસીપીની વાત એ છે કે તમારે લાંબો સમય સુધી કિચનમાં ટાઈમ સ્પેન્ડ કરવાની પણ જરૂર નથી, ફક્ત 10 જ મિનિટમાં બની જાય છે। તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। तो સૌપ્રથમ फ्रूट क्रीम बनाववा माटे मैं ही क्रीम और वेनिला आइसक्रीम लीधो छे। क्रीम में 500 ग्राम जेटलुं लीधुं छे और वेनिला आइसक्रीम जे फेमिली पेक आवे छे ए लीधुं छे। हवे मोटा बाउल में क्रीम और आइसक्रीम छे बंने काढी लेशुं और एक वखत मिक्स करी लेशुं। अहीं क्रीम और आइसक्रीम छे बंनेनी क्वोंटिटी सेम राखवानी। मैं ही जे वेनिला आइसक्रीम छे ए फेमिली पेक आवे छे ए लीधुं छे। तो हवे आ बंने वस्तु छे ने आपणे एक वखत मिक्स करी लेशुं। अने वेनिला आइसक्रीम तो ऑलरेडी स्वीट होय छे पण आपणे क्रीमना भागनी थोडुं छे ए मीठाश उमेरवानी छे। तो मैं अहीं साकरनो पाउडर लीधो छे। તમે સાકરના પાવડરની જગ્યાએ ખાંડ પણ ઉમેરી શકો, દળેલી ખાંડ પણ ઉમેરી શકાય। તો મેં અહીં 2 ટેબલસ્પૂન કરતાં થોડી વધારે છે ઉમેરી છે। હવે એક વખત મિક્સ કરી દેશું અને એકદમ સ્મૂથ કન્સિસ્ટન્સી આવી જાય ત્યાં સુધી આપણે એને વિસ્ક કરવાનું છે। તો તમે જોઈ શકો છો કે આ રીતની કન્સિસ્ટન્સી આવી ગઈ છે। હવે અત્યારે આપણે આ ફ્રૂટ ક્રીમમાં ફ્રૂટ કયા એડ કરવાના છે એ જોઈ લઈએ। તો મોટા ભાગે આમાં એવા ફ્રૂટ એડ કરવા જે ક્રીમ અને આઈસ્ક્રીમ સાથે જાય। તો અહીં ફ્રૂટમાં મેં તમે જોઈ શકો છો એમ કે સ્ટ્રોબેરી, એપલ, ચીકુ, 2 ટાઈપની દ્રાક્ષ અને દાડમ લીધા છે। તો આ બધા જ ફ્રૂટ છે એ ક્રીમ સાથે સારા લાગતા હોય છે। જો તમારી પાસે ટાઈમ હોય તો આ ફ્રૂટને થોડી વાર માટે ઠંડા કરી લેવાના। રેફ્રિજરેટરમાં ફ્રીઝ નથી કરવાના, થોડા ઠંડા કરવાના છે અને પછી આ ક્રીમમાં એડ કરશો અને મિક્સ કરો તો તમે ઇન્સ્ટન્ટ છે એ આ ફ્રૂટ ક્રીમ સર્વ કરી શકો છો। અથવા તો તમે આ ફ્રૂટ એડ કરી અને મિક્સ કરીને એને અડધી કલાક માટે ફ્રીજમાં રાખી દેવાનું અને એકદમ ચીલ થાય ત્યારબાદ એને સર્વ કરવાનું। તો એકદમ ફટાફટ બની જતું આ ડેઝર્ટ છે એ આ ઉનાળામાં તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો ઉનાળાની ગરમીમાં એકદમ ઠંડુ ઠંડુ કંઈ ખાવાનું મન થાય અને સાથે રિફ્રેશિંગ પણ હોય તો આ ફ્રૂટ ક્રીમ છે એ બેસ્ટ ઓપ્શન છે। આશા રાખું કે તમને આ રેસીપી જરૂરથી પસંદ આવી હશે। ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।